ગીર સોમનાથ જિલ્લામાં યથાવત છે ખાતરનો કકળાટ। ખાતર નહીં મળતા વધી રહી છે ખેડૂતોની ચિંતા। કોડીનાર સંઘમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી। 300 જેટલા ખેડૂતો યુરિયા ખાતર માટે ઉમટી પડ્યા। સંઘમાં 55 ટન યુરિયા ખાતરનો જથ્થો આવતા ખેડૂતોએ કરી પડાપડી। મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત મહિલાઓની લાંબી કતારો। વહેલી સવારે 6 વાગ્યાથી ખેડૂતો ખાતર માટે લગાવી રહ્યા છે લાઈન। રોજનું યુરિયા ખાતર 500 ટન આવે છતાં ખેડૂતોમાં યુરિયાની અછત। એક તરફ ખેતરમાં પાક યુરિયાની રાહ જોઈ રહ્યો છે અને બીજી તરફ ખેડૂત ડેપો પર નજર જમાવી બેઠો છે। બંનેની આશા ક્યારે પૂરી થશે એ તો સરકાર જાણે કે પછી ભગવાન જાણે। યુરિયા ખાતર લેવા માટે સંઘના પેટ્રોલ પંપે જે ગોડાઉન છે ને ત્યાં લઈ આવે છે। સવારના 6 વાગ્યાના ઉપર કાલે આવ્યા હતા, બીજી પહેલા આવ્યા હતા, પછી ખાતર મળ્યું નથી। અહીંયા 4 થેલી આપે ને 5 થેલી આપે ને એમાં એક બોટલ આપે ને બરાબર, પણ એ પણ ત્યાં પૂગીએ છે ને ત્યાં ભાડા પણ નથી આવતા, બધા વયા પણ આવે છે। ખાતર તો અમારે લગભગ કઈનું આ ઘઉં આવ્યા હતા ત્યારથી કાળા ખાતરની સમસ્યા હતી, પછી બિયારણની સમસ્યા હતી, પાછા હવે ઉરિયા આવી હતા, એ પણ સમસ્યા ઉભી થઈ છે। ખેડૂતનો દીકરો છું અને અત્યારે પરિસ્થિતિ જો ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। અમે બે દિવસથી લાઈનમાં ઉભા છે અને આ જે લાઈનમાં ઉભેલા જે છે ને સાહેબ, એ એકદમ નાના ખેડૂતો છે। મોટા મોટા માથાઓ છે એના બારોબાર બિલ બની જાય છે અને એની ઘરે બધી સુવિધાથી પહોંચી જતું હોય છે। અને આપણે આજે ભારતના ખેડૂતો અને કૃષિ પ્રધાન આપણો દેશ અને આપણી સરકાર આના માટે આગોતરું આયોજન કરવું પડે। આ ગરીબ માણસો અમે અહીંયા લાઈનમાં 2-3 દિવસથી ભૂખ્યારે તરસા ઉભીએ, બીમાર પડી જતા હોઈએ છે, અહીંયા અમે હરભૂત થઈએ છીએ। તો આમાં ખેડૂતોને કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે। તો અમારે સરકારને એક વિનંતી કરવાની છે કે જગતનો તાત ખેડૂત કહેવાય અને આ રીતે હોય। ઉરિયા ખાતર આવ્યું છે ને ઉરિયાની શોર્ટેજ છે વધારે, અત્યારે 200 ખેડૂતની આસપાસ છે લાઈનમાં। 55 ટન ખાતર આજે આવ્યું, 55 ટન ખાતર કાલે આવ્યું। કાયમીનું 50-60 ટન ખાતર આવે છે પણ ખેડૂતોની જરૂરિયાત વધારે છે। આજે 1100 બોરી, ખેડૂતને 5-5। રવિ સિઝનમાં વધારે જરૂરિયાત છે ને, ના થોડોક અપૂરતો સ્ટોક હતો, ઉરિયા વધારે, ચણા, ઘઉં, શેરડી વગેરે વધીને 10 દિવસ